શિલ્પનોનિક્સમાં રહું છું 1 વર્ષથી અને B2 વિંગમાં હું રહું છું અને B2 વિંગની જે બહાદુર છે એની છોકરી છે અને B3 વિંગની જે બહાદુર છે એની છોકરી છે. બંને છોકરીઓ રમતા હોય એ ઓલમોસ્ટ અરાઉન્ડ 3 years ની એજ હતી. એટલે આઈડિયલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે મેન્ટલી જે કોઈ પણ મેચ્યોરિટી હોય ને એ બાળકોમાં ન હોય. આમ જોઈએ ને તો આપણી જે આ સોસાયટી છે ને એ બહુ ઇન્ટરેક્ટિવ છે, લોકો સાથે ઘેરાયેલી હોય છે, લોકો અહીં બાળકો અહીં રમતા હોય છે અને બધા લોકો અહીંયા હોય છે. પણ શક્ય બને તો એવું લાગે છે કે 9:30 વાગે જ્યારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય, કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં એક વચ્ચેની જગ્યા છે, ત્યાં વી આર એક્સપેક્ટિંગ કે 2 છોકરી છે. પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ ઇમિડિયેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ, તો એ સ્ટ્રેઇટ હવે એ પાણીની અંદર જતી રહી ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ. તો જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાન્ટ ટેસ્ટિફાય એનીથિંગ, બટ વોટ આઈ એસ્ટિમેટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જે અહીંયા છે એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યું અને તરત જ એને સારવાર માટે જે કંઈ પણ તજવીજ હોય કરી 108ને બોલાવી અને વી ટ્રાઈડ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ. અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા એવો કે કંઈ કપડાં જેવું દેખાય છે તો ત્યાં પછી ટોર્ચ લાઇટ કરી તો ખબર પડી કે ઓકે શી ઇઝ અનધર વન અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે. એટલે થોડી વાર પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી.